તારીખ 18 માર્ચના રોજ જૂના સ્વામિનારાયણ મંદિરે પહોંચેલા સ્વામીશ્રીને બ્રહ્મચારીએ કોળી મંડપમાં પધરાવી દર્શન કરાવ્યા. તેથી પ્રસન્ન થઈ સ્વામીશ્રી બોલ્યા, આટલા વર્ષોમાં પહેલી વાર અંદર આવી દર્શન કર્યા. બ્રહ્મચારીએ ઠાકોરજીના પ્રાસાદિક હાર પહેરાવીને પણ સ્વામીશ્રીને સન્માન્યા. આ હારની પાખડીઓ સ્વામીશ્રી પાસે હરિકૃષ્ણ મહારાજની પેટીમાં સાચવી રાખવા કહ્યું. અમદાવાદથી સાકરી પધારેલા સ્વામીશ્રી રાતે સભા બાદ ઉતાર આવ્યા ત્યારે સંતોને પૂછ્યું. ચેષ્ટા બોલ્યા, હા બાપા, એ તો પૂરી થઈ ગઈ. પૂરી થઈ કે રોટલી? એમ કહી તેઓ આનંદ કરાવ્યો, પણ સાથે ટકોર કરી, બધાય ભેગા મળી ચેષ્ટા બોલવી જેથી સંભળાય. ચેષ્ટા ચૂકી ગયાનો રંજ તેઓના આ સૂચનમાં હતો. તે ખેદ ત્યારે જ ટળ્યો જ્યારે પોતે ચેષ્ટા બોલીને રાત્રે 12 વાગ્યે સૂતા. ભક્તિમાં ઉધારી સ્વામીશ્રીને મુદત પસંદ જ નહીં. સ્વામીશ્રીની તૃતીય વિદેશ ધર્મયાત્રાનો તખતો હવે ઘડાઈ ચૂકેલો. તારીખ 29 માર્ચનો દિવસ પ્રસ્થાન માટે નિશ્ચિત થઈ ગયેલો. તે માટે સ્વામીશ્રી તારીખ 21 માર્ચની રાત્રે 11:15 વાગ્યે મુંબઈ પધારી ગયા. અહીં તારીખ 23 માર્ચની સવારે પ્રાતઃ પૂજા બાદ તેઓ પારાયણ માટે પાઠ પર બિરાજેલા. તે વખતે વચનામૃત વાંચનારા પુરાણી નીચે બેઠેલા. તેથી સ્વામીશ્રીએ તેઓને બેસવા માટે ગાદી રજાઈ મંગાવી. તેને વક્તાના આસનની જેમ વ્યવસ્થિત ગોઠવાવી અને તે પર પુરાણીને બેસાડ્યા બાદ કથા વાંચવાની શરૂઆત કરાવી. પુસ્તક પુરાણીનો મલાજો સ્વામીશ્રી ઘણો જાળવતા. જે કોઈએ પુસ્તક ભોંય પર મૂક્યું તો તરત જ તેઓને ટકોર આવી પડે, કેમ નીચે પુસ્તક ન મુકાય, ખોળામાં રાખો. આવી નાની સી બાબતોમાં પણ તેઓની ઝીણી ચીવટ જોઈને ખ્યાલ આવતો કે તેઓના જીવનમાં કદી યાંત્રિકતા પ્રવેશી નથી. તેઓ ગ્રંથને ભગવાનના સ્વરૂપ તરીકે અને પુરાણીને વ્યાસ તુલ્ય જ જોતા. આવી મહિમા દ્રષ્ટિ સાથે તેઓએ તારીખ 25 માર્ચ અને 27 માર્ચ દરમિયાન મુંબઈની આસપાસ વસેલા ગામોમાં વિચરણનો કાર્યક્રમ ગોઠવેલો. તેના પ્રથમ ચરણમાં વિક્રમગઢ પહોંચવાનું હતું. તે માટે સ્વામીશ્રી સવારે પ્રાતઃ પૂજા વગેરેથી પરવારીને માથે પાઘ મૂકી ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા ત્યારે કેટલાક હરિભક્તોએ તેઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે બાપા, વચનામૃતની કથા કરીને લાભ આપો. સ્વામીશ્રી નીકળવાની ઉતાવળમાં હતા, છતાં તેઓએ ભક્તોની આ ભાવના સ્વીકારી અને માથેથી પાઘ ઉતારીને કથા કરવા બિરાજ્યા. ટાણા કટાણા જોયા વિના ભક્તો માંગણી મૂકતા અને સ્વામીશ્રી તે પૂરી કરતા. તેઓ માટે રોજ ગવાતું શોભો સાધુ ગુણે સદા સરળ ચરણ તેઓ રોજ જીવતા હતા. આવા ગુરુને વિક્રમગઢના ભક્તોએ પ્રેમપૂર્વક વધાવ્યા. તેઓનો સત્કાર ઝીલી ઠાકોરજી જમાડવા બિરાજેલા સ્વામીશ્રી એક સંત પાસે પાણી મંગાવ્યું. તે સંતને થયું કે સ્વામીશ્રીને જલપાન કરવું છે, એટલે તેઓ ઠાકોરજીને ધરાવેલું પાણી લઈ આવ્યા. પણ સ્વામીશ્રીને તો હાથ ધોવા હતા, તેથી તેઓએ કહ્યું હાથ ધોવાના છે. તેઓના આ વાક્યમાં બીજું પાણી લઈ આવવાનો સંકેત હતો, પણ તે સમજ્યા વિના પેલા સંત તો જે પાણી લાવેલા તે વડે જ હાથ ધોવરાવા ગયા. ત્યારે સ્વામીએ કહ્યું, ઠાકોરજીને ધરાવેલા પાણીથી હાથ ન ધોવરાવવા, પણ બીજા પાણીથી ધોવરાવવા. ભક્તિના સ્થૂળ સૂક્ષ્મ એકેય વિવેકમાં તેઓએ કદી થાપ ખાધી નહોતી. વિક્રમગઢમાં એક દિવસના રોકાણ દરમિયાન સભા લાભ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે શાસ્ત્રોમાં વાત છે પણ હાથ ન આવે, સમુદ્રમાં મોતી છે પણ હાથમાં ન આવે. મોટા પુરુષ બતાવે તો ખજાનો હાથ લાગે. શાસ્ત્રની વાત અનુભવી પુરુષો સમજાવે છે. એક મોટા શેઠ હતા. તેઓના ગયા પછી છોકરાઓએ વેપાર ચાલુ રાખ્યો, પણ ખોટ આવી. નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો. તેથી વિચાર્યું કે લાવો ચોપડા જોઈએ. ઉઘરાણી બાકી હોય તો કામમાં આવે. ચોપડા તપાસ્યા તો એવી વાત વાંચવામાં આવી કે મહાદેવના શિખરના ઈંડામાં લાખ રૂપિયા દાટ્યા છે. તેથી રાત્રે તે શિખર પાડવા પડ્યા, કારણ કે તે દિવસે તો પડાય નહીં. એટલે રાત્રે પાડ્યું, પણ રૂપિયા મળ્યા નહીં. પછી કોઈ ડાહ્યા માણસને પૂછ્યું ત્યારે તેને કહ્યું, બાપ ખોટું ન લખે. તેણે ચોપડા જોયા. તેમાં અમુક દિવસે અમુક સમય દાટેલું છે તેની વિગત લખી. તે વાંચીને પેલા ડાહ્યા માણસે કહ્યું, શિખર જેવું હતું તેવું કરી દો, સમય આવશે ત્યારે બોલાવીશ. પછી ચોક્કસ સમયે પેલા માણસને બધાને બોલાવ્યા અને શિખરના ઈંડાનો પડછાયો જ્યાં પડ્યો તે જમીન ખોદાવી તો લાખ રૂપિયા મળ્યા. તેમ શાસ્ત્રોની વાતો પોતાની મેળે સમજે તો કલ્યાણ ન થાય. સંત મળે તો તે સમજાવીને કલ્યાણ કરે. સ્વામીશ્રીની આ રસપ્રદ અને સંદેશપ્રદ વાણી સાંભળી નગરવાસીઓ ખૂબ રાજી થયા
આ નગરમાં મરાઠી ભાઈઓની વસ્તી ઘણી. તેથી રાત્રે 12 વાગ્યે સભા બાદ તેઓની ભજન મંડળીઓ અભંગ લલકારવા શરૂ કરી. સ્વામી શ્રી તો તેઓની ભક્તિ સ્વીકારતા રાત્રે 1:30 વાગ્યા સુધી બેસી રહ્યા. વળતે દિવસે તારીખ 26 માર્ચના રોજ ગામના મંદિરનું ભૂમિપૂજન કરી તેઓ વિક્રમગઢથી વાડા, ગોરા, વાવેઘર, કુડુસમાં રોકાણ કરતા કરતા વજ્રેશ્વરી અકોલીમાં આવેલી મંદિરની જમીન પર પધાર્યા. અહીં ગણેશપુરીમાં આવેલ મુક્તાનંદ બાબાના આશ્રમમાં પણ સર્વ ઠેકાણે વિચર્યા. અત્રે અભિપ્રાય પોથીમાં અભિપ્રાય વર્ણવીને તેઓ ભિવંડી કલ્યાણ થઈને રાત્રે 11:15 વાગ્યે દાદર મંદિર આવી પહોંચ્યા. તારીખ 25 જાન્યુઆરીથી 29 માર્ચ સુધીનો 64 દિવસનો સમયગાળો નૈરોબીથી પરત પધાર્યા ત્યારથી પુનઃ નૈરોબી તરફ પ્રસ્થાન કર્યું ત્યાં સુધીનો સમયગાળો સ્વામીશ્રીની અકળ મનુષ્ય લીલાનો અધ્યાય બનીને હવે સમાપ્ત થવાની તૈયારીમાં હતો. અક્ષરાત સંભવતી વિશ્વ, જે અક્ષર બ્રહ્મ દ્વારા વિશ્વની ઉત્પત્તિ થાય છે તેને આ 64 દિવસ દરમિયાન તુચ્છ જીવના ઉત્પાતને સહન કરીને પોતાની અતિશય મોટપનું દર્શન કરાવેલું. આ મોટપથી ખેંચાઈને ઉમટેલા હરિભક્તોથી તારીખ 29 માર્ચની સવારે મુંબઈના મંદિરનો એક ખૂણો ભરાઈ ગયેલો. વિદેશ યાત્રાએ પધારતા સ્વામીશ્રીને વડાવવા આવેલા સૌના હૈયે ભાવભીની ગમગીની છાઈ રહેલી. જીવન જાતા અંતરે આપણે ધીરજ કઈ પેરે ધરશું ના વિચારથી સૌ વલોવાઈ રહેલા. પ્રાતઃ પૂજા અલ્પાહાર બાદ મસ્તકે પાગ ધારણ કરી ઠાકોરજીના દર્શને પધારેલા સ્વામીશ્રી 2 હાથ જોડી સૌનું અભિવાદન ઝીલતા રહ્યા. આ સમય વ્યવસ્થાપકો નીકળવાની ઉતાવળ કરી રહેલા, પરંતુ સ્વામીશ્રી તો કથાકારની પાટ પર બેસી જતા બોલ્યા, કાઢો સતીને પતંગ અગ્નિમાં બળી જાય છે તે વચનામૃત. સૌ ઉતાવળતા હતા, પણ સ્વામીશ્રી તો જાણે સમય એમના હાથમાં હોય તેમ શાંત અને સ્થિર હતા. સૌ ઉતાવળા હતા, પણ સ્વામીશ્રી તો જાણે સમય એમના હાથમાં હોય તેમ શાંત અને સ્થિર હતા. આવા માહોલમાં પણ તેઓએ વચનામૃતનું નિરૂપણ કર્યું. તે પછી સૌ સ્વામીશ્રીને અનુસરતા સાન્તાક્રુઝ એરપોર્ટ પર આવી પહોંચ્યા. અહીં અગાઉથી પણ ઘણા હરિભક્તો એકત્રિત થઈ ચૂકેલા. આ 2 માનો પ્રવાહો એકઠા થતા ભાવપુરમાં જબરજસ્ત ભરતી ચડી. સ્વામીશ્રીના નામ કામથી હવાઈ મથક ગુંજવા લાગ્યું. 6 મહિનાના દર્શન એક સામટા કરી લેવા હોય એવી શ્રદ્ધા ભક્તોની આંખમાં ઉભરાઈ આવેલી. તે સૌની વિદાય લઈ સ્વામીશ્રી વિમાનમાં બિરાજ્યા. મકાલું નામધારી વિમાન આજે તેઓના સાનિધ્યથી ધન્ય બન્યું. થોડી વારે તેને પંખાની ગતિ વધારી અને ગમન પથ પર ગોઠવાઈ ગયું. સ્વામીશ્રીની સેવા મળતા આનંદની કિક્યારોથી ગરજતું તે 10 ને 20 મિનિટ વાગ્યે જમીનથી ઉચકાયું ને પલવારમાં તો ગગનમાં ગાયબ થઈ ગયું. પ્રાણહર આ પંખીને સૌ ભક્તો શૂન્ય નમસ્ક થઈને જોઈ રહ્યા. પૂર્વ આફ્રિકાના ભક્તોની પ્રેમદોરીથી નૈરોબી ભણી ખેંચાઈ રહેલા મકાલુના ઉડ્ડયનની ગણતરીની મિનિટોમાં જ સ્વામીશ્રીની પત્ર વાંચનમાં પરોવાઈ ગયા. કોઠારી સ્વામી તેઓની પાછલી હરોળમાં જ બેઠેલા. તેઓ સામે જોઈને હસતા હસતા સ્વામીશ્રીએ કહ્યું, માળા ઘમકાવો. થોડી વાર બાદ સ્વામીશ્રીએ ફરી પાછળ જોઈને ત્યાં બેઠેલા હરિપ્રકાશદાસ સ્વામીને પણ કહ્યું, માળા ઘમકાવો. તેઓએ માળા ફેરવવાની તો શરૂ કરી, પણ બોલ્યા, હવે તો દેવ ચકલીનું બરાબર છે, તો પણ માળા ફેરવવી પડે. સ્વામીશ્રીએ જણાવ્યું, તેઓની ભક્તિમાં સોદાબાજી નહોતી. ગરજ સરીને વૈધવેરી ની જેમ તેઓ કાર્ય સિદ્ધ થયા પછી ભગવાનને ભૂલતા નહીં. સિદ્ધિ, અસિદ્ધિ કે પ્રસિદ્ધિના અવસરે હંમેશા માળા ફેરવતા રહેતા. તે દ્વારા જીવનની દરેક ક્રિયામાં ભજનનું અનુસંધાન રાખવાનું સૂચવતા. તેથી 31,000 ફૂટ ઉપર ઉડી રહેલા વિમાનમાં તેઓએ કોઠારી સ્વામીની ડાયરીમાં પણ આ જ વિગત લખી કે ભગવાનના ભજનમાં જેવો માલ છે તેવો બીજો કશામાં નથી. તેવું મનાય તો અંતરે સદા સુખ રહે ને કોઈ વાતનું દુઃખ મનાય નહીં. તો ભજનનું જોર રાખવું. વિદેશ યાત્રાનો આ પ્રથમ બોધ હતો.